આગળ વાત કરીએ યાત્રાધામ દ્વારકામાં યુવકનું અપહરણ કરનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા। પોલીસે લીંબડી નજીકથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી ડુંગરસિંહની બહેનને યુવક મહારાષ્ટ્રથી ભગાડી દ્વારકાના નાગેશ્વરમાં પતિ પત્ની તરીકે રહેતા હતા, ત્યારે આરોપીએ બદલો લેવાના ઈરાદે યુવકનું અપહરણ કરવા માંગતો હતો। સમગ્ર મામલે પોલીસે બાતમીના આધારે રસ્તા પરથી જ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। હવે આ કિડનેપિંગ કરવાના પાછળનું કારણ એવું હતું કે જે આ ભોગ બનનાર છે સુખલાલભાઈ ગુલસિંહભાઈ જોજરભાઈ નાયક, તેમણે આરોપી જે છે ડંગરસિંહ જામસિંહ પાવરા તેમની સગી બેનને તેઓ મહારાષ્ટ્રથી ભગાડીને અહીંયા ગુજરાત ખાતે લાવેલા હતા અને ત્યાં અહીંયા નાગેશ્વરવાડી વિસ્તારમાં પોતે મજૂરી કામ કરીને સાથે બંને પતિ પત્ની રહેતા હતા। જે આ આરોપી ડંગરસિંહ જામસિંહ પાવરાભાઈને મંજૂર ના હોય તેમણે પોતાની બેનને પાછી મેળવવા માટે આ સંયુક્ત પોતાના મિત્રો સાથે મળીને સંયુક્ત કાવતરું રચીને આ કિડનેપિંગને અંજામ આપેલો હતો। હાલ આ ગુનાની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે। પીઆઈ AL બારસિયાનો આ તપાસ ચલાવી રહેલ છે। આ આરોપીઓને રિમાન્ડ અત્યારે ત્રણ દિવસના રિમાન્ડ મળેલા છે, તેમજ ત્રણ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે, તેમજ એક આરોપીને હાલ પકડવા ઉપર તજવીજ ચાલુ છે।